નમસ્કાર દર્શક મિત્રો, પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડ કાર્યક્રમની સાથે હું છું સ્મિતા. આપણે આજે વાત કરીશું થોડી ઇન્કમ ટેક્સને લગતા કાયદાના શબ્દો વિશે. ગયા એપિસોડમાં પણ આપણે ખાસ આ ચર્ચાઓ કરી હતી અને મુદ્દાઓ પર જે ચર્ચાઓ થઈ છે આપણી સાથે, અને ઘણા બધા સવાલો પણ મનમાં ગૂંચવણ ઊભી કરતા હોય છે ઇન્કમ ટેક્સને લઈને. તો ખાસ આજના એપિસોડમાં પણ આપણે ઇન્કમ ટેક્સને લઈને સરળ અને સાદી ભાષામાં આ મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો આ ઇન્કમ ટેક્સની જ આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર જોડાઈ ચૂક્યા છે ભાવિકભાઈ શાહ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જી ભાવિકભાઈ, આપણે ગયા એપિસોડમાં પણ ઇન્કમ ટેક્સને લઈને વાતચીત કરી હતી અને ફરીથી અનેક સવાલ જવાબો કરવાના છે, દર્શક મિત્રો સારી રીતે સમજી શકે તે રીતે. ખાસ આજે આપણે આ ઇન્કમ ટેક્સના કાયદા વિશે આજે વાત કરવાના છીએ. તો ખાસ કરીને જણાવવામાં આવે તો જે ડોમેસ્ટિક કંપની હોય છે એટલે શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. ડોમેસ્ટિક કંપની એટલે ભારતીય કંપની અથવા તો એવી કંપની કે જેણે એનું ડિવિડન્ડ, જે નફાનો ભાગ છે એના શેર હોલ્ડરોને વેચવાનો, એની ભારતમાં વ્યવસ્થા કરેલી હોય, તો એવી કંપનીને ડોમેસ્ટિક કંપની કહેવામાં આવે છે. બિલકુલથી. તો બીજી વાત કરીએ તો હવે કંપની જેમાં જાહેર જનતાનો નોંધપાત્ર હિત હોય છે એને શું કહેવામાં આવે છે? હા, એ જાહેર જનતાનો નોંધપાત્ર હિસ્સો એટલે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક કે જ્યાં ઇન્વોલ્વ હોય છે એવી જાહેર કંપનીઓ કે જે શેર બજારમાં લિસ્ટેડ હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં જે લિસ્ટેડ કંપનીઝ છે કે જેમાં પબ્લિકનો નોંધપાત્ર હિસ્સો હોય છે, અથવા તો સરકારી કંપનીઓ જેમ કે ONGC છે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ છે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બધી ગવર્મેન્ટ કંપનીઝ છે કે જે કદાચ શેર બજારમાં અમુક ગવર્મેન્ટ કંપની લિસ્ટેડ નથી પણ હોતી તો પણ એ પબ્લિકનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એમાં છે, એ રીતે ગણવામાં આવે છે. બિલકુલથી. આ તો જે વાત કરવામાં આવે તો આ જે ફર્મ હોય છે તેમાં શેનો સમાવેશ થતો હોય? ફર્મ એટલે કે પાર્ટનરશિપ ફર્મ કે ભાગીદારી પેઢી કે જેમાં એક કરતાં વધારે વ્યક્તિ, જ્યારે 2, 3, 4, 5 એવી રીતે અમુક ચોક્કસ મર્યાદા છે એની 20 વ્યક્તિ સુધી કે એ લોકો ભેગા થઈને જ્યારે ધંધો કરે છે એટલે પાર્ટનરશિપ ફર્મ અથવા તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કે જેમાં પાર્ટનરશિપ ફર્મમાં ભાગીદારોની જે જવાબદારી છે એ અમર્યાદિત છે કે જેમ કે કાલે ફર્મ કોઈ નુકસાન કરે છે તો પાર્ટનર્સના પોતાના જમીન, મકાન, ઘર બાર બધું પણ વેચાઈ શકે છે. જ્યારે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં પાર્ટનર્સ ફક્ત પોતાની જે મૂડી રોકી છે ફર્મમાં એટલા પૂરતા જ જવાબદાર હોય છે. એટલે આવી રીતે 2 ટાઈપ છે કે ફર્મને, જેને ફર્મ ગણવામાં આવે છે ઇન્કમ ટેક્સના કાયદામાં. બિલકુલથી. તો ભાગીદાર કોણ બની શકે છે? પાર્ટનર્સ કોઈ પણ વ્યક્તિ જે કરાર કરવા માટે સક્ષમ હોય, એટલે કે ભાઈ 18 વર્ષથી વધારની કોઈ પણ પુખ્ત વ્યક્તિ એ ભાગીદાર બની શકે છે. 2 કંપનીઓ પણ ભાગીદાર બની શકે છે, જરૂરી નથી. કારણ કે વ્યક્તિ શબ્દની અંદર ઇન્કમ ટેક્સમાં આપણે જે પહેલી જ ડેફિનેશન જોઈ હતી વ્યક્તિમાં, વ્યક્તિગત વ્યક્તિઓ પણ આવી જાય, પછી HUF પણ આવી જાય, ફર્મ પણ આવી જાય. 2 પાર્ટનરશિપ ફર્મ ભેગી થઈને એક ત્રીજી જ પાર્ટનરશિપ ફર્મ પણ બનાવી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ પણ પર્સન કે કોઈ પણ એન્ટિટી જે કરાર કરવા માટે લીગલી એ એક્ઝિક્યુટ કરી શકે છે કોન્ટ્રાક્ટ, એ લોકો પાર્ટનર્સ બની શકે છે. બિલકુલથી. તો આ જોડાણ એટલે શું, તેની થોડી વ્યાખ્યા અને સમજૂતી આપશો. જોડાણ, એમલ્ગમેશન, કે જ્યારે 2 કંપનીઓ ભેગી થાય અને એક નવી ત્રીજી જ કંપનીનું અસ્તિત્વ આવે, અથવા તો 2 કંપની ભેગી થઈને એક જ કંપની રહે, તો તેને એમલ્ગમેશન કહેવામાં આવે છે. કે જેથી કરીને 2 કંપનીઓ જ્યારે સિનર્જી ઇફેક્ટ માટે 1 + 1 2 નહીં પણ 1 + 1 11 થતા હોય, એવા કેસમાં એમલ્ગમેશન કરતા હોય છે. તો આવા કેસની અંદર જ્યારે એક કંપનીની એસેટ્સ બધી બીજી કંપનીમાં મર્જ થઈ જાય અને એને એમલ્ગમેશન કહેવામાં આવે છે. બિલકુલથી. તો હવે વાત કરીશું થોડી કે ડિમર્જર કેવી રીતે ટ્રાન્સફર થાય છે? ડિમર્જર, જેમ મેં કીધું, આપણે આગળ વાત કરી કે 2 કંપનીઓ ભેગી થાય છે અને એક નવી કંપની બનાવે, અથવા તો જ્યારે કોઈ કંપની શરૂઆતમાં નાના પાયે શરૂ થઈ હોય અને ધીમે ધીમે ઘણી મોટી થઈ ગઈ હોય, એના ઘણા બધા ક્ષેત્રમાં વેપાર હોય કે જેમ કે પહેલાં રિલાયન્સ હતું તો ફક્ત ધીરુભાઈ અંબાણી હતા ત્યારે એક જ રિલાયન્સ હતું. પછી એ ખૂબ કમાયા, ટેક્સટાઇલમાંથી પેટ્રોકેમિકલ્સમાં ગયા તો રિલાયન્સ પેટ્રોલિયમ. એટલે એ જ્યારે પહેલાં તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જ બધું ધંધો કરતા હોય, પણ જ્યારે કોઈ એની કંપની કોઈ વધારે પ્રોફિટેબલ થતી હોય છે એનું 2 છૂટી કરવામાં આવે કે જેથી બિઝનેસ ઉપર કોન્સન્ટ્રેશન બીજી કંપની ઇઝીલી કરી શકે. તો જ્યારે એક કંપનીમાંથી 2 ભાગ પાડવામાં આવે તો એ ડીમર્જર કહેવામાં આવે છે. એટલે બુક વેલ્યુના આધારે બધી એસેટ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બિલકુલથી. તો હવે જે મુખ્ય અધિકારી હોય છે તેની જવાબદારી શું હોય છે? પ્રિન્સિપલ ઓફિસર. આજે કંપની છે, કંપનીમાં ઘણા બધા ડાયરેક્ટર હોય, ઘણા બધા શેર હોલ્ડર હોય,
તો ઇન્કમટેક્સને કે કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને કંપની ઉપર કંઈ પણ એક્શન લેવા હોય, પત્ર વ્યવહાર કરવો હોય, તો એમાં જવાબદારી કોણ હુ ઇઝ રિસ્પોન્સિબલ, હુ ઇઝ આન્સરેબલ? તો એ કંપનીએ એક વ્યક્તિ એપોઇન્ટ કરવો પડે છે, પ્રિન્સિપલ ઓફિસર. તો જે કંઈ પણ જવાબદારી છે, જે કંઈ પણ કોમ્યુનિકેશન છે ગવર્મેન્ટનું, ઇન્કમટેક્સનું કે જીએસટીનું, એ બધું પ્રિન્સિપલ ઓફિસરને કરવામાં આવશે. અને પ્રિન્સિપલ ઓફિસર ઇઝ આન્સરેબલ ટુ ઓલ ધીસ લિટિગેશન. બરોબર છે. તો આ જે CBDT છે એટલે શું હોઈ શકે અને તેનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, કે ભાઈ ભારતીય પ્રત્યક્ષ કર વિભાગ, કે જે કાયદા દ્વારા ઇન્કમટેક્સ એક્ટ 1961 દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંડરમાં આવે છે. એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે કંઈ પણ આ ઇન્કમટેક્સ રિલેટેડ બધી સિસ્ટમ્સ છે એ આખી ચલાવે છે. એના નીચે બધા અલગ અલગ ઓફિસર્સને બધું એપોઇન્ટ થાય છે અને એના આધારે ઇન્કમટેક્સનું આખી કામગીરી કરવામાં આવે છે. હા, બિલકુલથી. તો આ જે બોર્ડને નિયમો બનાવવાની સત્તા કોણ આપતું હોય છે? એ કેન્દ્ર સરકારને ઇન્કમટેક્સ એક્ટ 1961 જે હવે રિપ્લેસ થવાનો છે, નવો કાયદો અમલમાં આવશે 1 એપ્રિલથી, એના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા CBDT બધા નિયમો બનાવે છે. હવે આપણે જે ગયા એપિસોડમાં સમજ્યા કે આકારણી એટલે શું, હવે એના વિશે થોડી માહિતી આપશો કે આકારણીના જે અધિકારી હોય છે તેના પદ જણાવો તેના વિશે. આકારણી એસેસમેન્ટ જે આપણું કરવાનું છે, એસેસમેન્ટ કરવા માટે એમ તો ઇન્કમટેક્સમાં ઘણા બધા પોસ્ટિંગ્સ છે. ઇન્કમટેક્સ ઓફિસર છે, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર છે, ક્લર્ક છે, કે કમિશનર છે, ચીફ કમિશનર હોય, ઘણા બધી પોસ્ટિંગ છે. પણ દરેકની પાસે એસેસમેન્ટ કરવા માટેના પાવર્સ નથી. એસેસમેન્ટ કરવા માટેના પાવર, સ્પેસિફિક પાવર, કે તમારી ઇન્કમને એસેસ કોણ કરી શકશે, કે તમારું રિટર્ન્સની સ્ક્રુટિની કરવાની હોય, રીએસેસમેન્ટ કરવાનું હોય, તો એ જે કંઈ પણ પાવર્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે આપ્યા છે એ ફક્ત 3 પ્રકારના ઓફિસરની પાસે પાવર છે. એક તો એસેસિંગ ઓફિસર, બીજું આસિસ્ટન્ટ કમિશનર અથવા તો ડેપ્યુટી કમિશનર. આ 3 વ્યક્તિ તમારું એસેસમેન્ટ, આ 3 પોસ્ટિંગના વ્યક્તિ તમારું. ચીફ કમિશનર પાસે જશો તો એ તમારું રિટર્ન ફેંદવા નહીં બે શકા, સેલેરી ઇન્કમ તે શું બતાવી છે, આ શું બતાવ્યું છે, એમની પાસે એ નથી. એ સીધું એસેસિંગ ઓફિસરને રિફર કરી દેશે કે ભાઈ ચલો આમનું એસેસમેન્ટ કરો. એટલે એસેસિંગ ઓફિસર અથવા તો આસિસ્ટન્ટ કમિશનર કે ડેપ્યુટી કમિશનર એ લોકો તમારી ઇન્કમનું એસેસમેન્ટ કરશે. બિલકુલથી. અને જે ટેક્સ રિકવરી ઓફિસર છે તેમનું મુખ્ય કામ શું હોય છે? ટેક્સ રિકવરી ઓફિસર જ્યારે એસેસિંગ ઇન ડિફોલ્ટ જે કંઈ પણ છે કે જેની પાસેથી ટેક્સ પેટે રકમ લેવાની નક્કી થઈ ગઈ એસેસમેન્ટના આધારે, તો હવે એસેસમેન્ટના આધારે જે કંઈ પણ ટેક્સ રિકવર કરવાનો છે, હવે એસેસિંગ ઓફિસર રિકવર નહીં કરે, એ ટેક્સ રિકવરી ઓફિસરને કેસ રિફર કરી દેશે કે ભાઈ આનું આ એસેસમેન્ટ થઈ ગયું છે, આટલો ટેક્સ, આટલું ઇન્ટરેસ્ટ, પેનલ્ટી, આટલું આ સુધીનું લેવાનું છે. જ્યારે સુધી એ પે કરશે ત્યાં સુધીનું બીજું એડિશનલ ઇન્ટરેસ્ટ પણ એડ થશે. એટલે એવી રીતે ટેક્સ રિકવરી ઓફિસર એ જે કંઈ પણ એસએસસી પાસેથી ટેક્સ રિકવર કરવાનું છે, જે એસએસસી ઇન ડિફોલ્ટ છે મેઇનલી, તો બાકી તો એસએસસી પોતાની જાતે જો ભરી દે છે તો ટેક્સ રિકવરી ઓફિસર પાસે એનો કેસ જતો જ નથી. હા, બિલકુલથી. તો આ જે કમિશનર હોય છે તેમનું કામ શું હોય છે? કમિશનર અપીલ્સ, કે જે કમિશનર, આપણે જે એસેસિંગ ઓફિસરે આપણો ઓર્ડર પાસ કર્યો, આપણને નથી લાગતું કે મારે આટલો બધો ટેક્સ ભરવાનો ના હોવો જોઈએ, આ ખોટું એસેસમેન્ટ મારું થયું છે, તો આ એસેસમેન્ટની સામે મારે જે કંઈ પણ અપીલ કરવી છે કે ભાઈ આ એસેસમેન્ટ મારું રોંગ છે, એમાં આ વસ્તુઓ કન્સિડર નથી કરી, તો એ હું કમિશનર અપીલની સામે હું અપીલ કરી શકીશ. બિલકુલથી. તો ITAT હોય છે એટલે શું હોય છે? ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, કે જે કમિશનર અપીલ પણ ધારો કે આપણો ઓર્ડર આપણું કહ્યું નથી માનતા કે આપણી વસ્તુઓને કન્સિડર નથી કરતા, કહ્યું ના માનવું એ તો એમનો હક છે, પણ જે કંઈ પણ આપણી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ્સ છે, આપણી જે કંઈ પણ પ્રેઝન્ટેશન છે, એ પ્રેઝન્ટેશનનું પ્રોપર આપણને લાગે છે કે ભાઈ કમિશનર અપીલ દ્વારા સમાધાન નથી થયું, તો આપણે પછી સેકન્ડ લેવલ અપીલ કરવાની હોય, એ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં આપણે કરવી પડે છે. બિલકુલથી. તો આ જે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ કોણ બની શકે છે? ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ એટલે જે આપણે કોર્ટમાં કેસ કરવો હોય તો કોઈ પણ વકીલ એપોઇન્ટ કરીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે ઇન્કમટેક્સ કમિશનર પાસે જઈએ અપીલ માટે, અથવા તો ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલમાં જઈએ છીએ અપીલ માટે, તો ત્યાં આપણા કેસની રજૂઆત કોણ કરશે? આપણા વતી આપણે કોઈ પણ એક વ્યક્તિને એપોઇન્ટ કરવો પડશે. અહીંયા કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશનની રિક્વાયરમેન્ટ નથી
કે જેમ કોર્ટમાં ભાઈ વકીલ જોઈએ, LLB થયેલ કે LLM થયેલ વ્યક્તિ જોઈએ. અહીંયા કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ પણ એપોઇન્ટ કરી શકો છો, અથવા તો કોઈ એડવોકેટને પણ એપોઇન્ટ કરી શકો છો, અથવા તો SSE પોતે ચાહે તો પોતાનો કોઈ એમ્પ્લોય હોય કે જેને બધી પોતાના કેસની સ્ટોરીઝ ખબર છે, એવી વ્યક્તિ પણ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ થઈ શકે, જેના માટે સ્પેસિફિક એફિડેવિટ બોન્ડ બધું રજૂ કરીને ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ બનવાનું હોય છે. હા બિલકુલથી. તો આ વ્યાજમાં કઈ ફીનો સમાવેશ થતો હોય છે? વ્યાજમાં જે કંઈ પણ પેનલ્ટી હોય કે વ્યાજની ઉપરનું વ્યાજ હોય, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય. અને આ જે રોયલ્ટી હોય છે એ શું હોય છે? રોયલ્ટી એ કોઈ સ્પેસિફિક સાહિત્ય કે કોઈ કવિતાઓ બનાવી હોય કે કોઈ વાર્તા લખી હોય એના પેટે જે કંઈ પણ પબ્લિશ થાય છે એ હોય, અથવા તો કોઈ વૈજ્ઞાનિક સંશોધન કર્યું હોય એના પેટે જે કંઈ પણ ફીસ મળવાની રેગ્યુલરલી થાય છે, જેમ બાગબાન પિક્ચરમાં બચ્ચનને રોયલ્ટી મળે છે એની બુક ઉપર, તો એ પ્રમાણેની જે કંઈ પણ આવક છે, યરલી ઇન્કમ થવાની છે ને, કે એની જે કંઈ પણ બુક્સ વેચાશે એના આધારે એને જે કંઈ પણ રોયલ્ટી મળશે, સ્પેસિફિક સેલ પોર્શનનો પાર્ટ હોય, એ રોયલ્ટીની ઇન્કમ કહેવામાં આવે છે. બિલકુલથી. તો આ જે તકનીકી સેવાઓ હોય છે તે માટેની ફી એટલે શું? ફીસ ફોર પ્રોફેશનલ ટેકનિકલ સર્વિસીસ, કે ભાઈ હથોડો ક્યાં મારવો, ક્યારે મારવો અને કેવી રીતે મારવો, આ ટેકનિકલ સર્વિસ છે. કોઈ પણ વ્યક્તિ સપોઝ પ્લમ્બર આવશે તો એ ચકલી ફિટ કરી દેશે, કોઈ આપણે કોમ્પ્યુટર સિસ્ટમ બગડી છે, ટેકનિકલ પ્રોફેશનલ સર્વિસ, ટેકનિકલ સર્વિસ થઈએ, એ કોમ્પ્યુટર કેવી રીતે ચાલુ કરવું, શું કરવું, ક્યારે રિસ્ટાર્ટ મારવું, કઈ ચીપ બદલવી, તો આ ટેકનિકલ સર્વિસીસ, આના માટેની જે કંઈ પણ ફીસ આપીએ છીએ ફીસ ફોર ટેકનિકલ સર્વિસીસ કહેવાશે. હા બિલકુલથી. હવે આ જે ગિફ્ટ બક્ષિસ જે હોય છે તે ક્યારે કરપાત્ર બનતી હોય છે? બક્ષિસ જો બ્લડ રિલેશનમાં આપવામાં આવે, એટલે એક ફાધર એના સનને આપે છે તો એ ટેક્સ ફ્રી છે, ગમે તેટલી રકમ આપી શકે છે, હસબન્ડ એના વાઈફને આપી શકે છે, ભાઈ બહેનને આપી શકે છે, સસરા જમાઈને આપી શકે છે. આવી રીતે દરેક બ્લડ રિલેશનમાં વોટ એવર એમાઉન્ટ ઓફ બક્ષિસ આપીએ આપણે એ ટેક્સ ફ્રી છે. કરોડો રૂપિયા આપો તમે, જેમ મુકેશ અંબાણી એમના વાઈફને એરક્રાફ્ટ ગિફ્ટમાં આપ્યું હતું, વચમાં આવ્યું હતું છાપામાં, તો એ ટેક્સ ફ્રી છે. પરંતુ જો હસબન્ડ વાઈફને આપે છે કે ડોટર ઇન લોના આપણે આપીએ છીએ ગિફ્ટ, તો એ ક્લબિંગની પ્રોવિઝનો હોય છે, એ ક્લબિંગની પ્રોવિઝનનું ધ્યાન રાખવું પડે. અધરવાઇઝ વિધાઉટ બ્લડ રિલેશન જે કંઈ પણ ગિફ્ટ આપણે રિસીવ કરીએ છીએ, વર્ષમાં 50,000 કરતાં વધારે જો એ ગિફ્ટની રકમ થાય તો એ ટેક્સેબલ છે, બાકી 50,000 સુધી ટેક્સ ફ્રી છે. હા બિલકુલથી. તો આ જે સંબંધી હોય છે તેમાં કોણ આવતું હોય છે? સંબંધીમાં બેઝિકલી તો વ્યક્તિ પોતે આવે, એના ફાધર, મધર, ભાઈ, બહેન, આ બધા વ્યક્તિઓ રિલેશનશિપ કહેવાય. અને આ સંબંધીમાં કોણ નથી આવતું તેના વિશે? સંબંધીમાં કોણ નથી આવતું? તો મિત્રો નથી આવતા, મિત્રના રિલેટિવ્સ કહેવાતા નથી, ફ્રેન્ડ્સ એ રિલેટિવ નથી. હા બિલકુલથી. તો આ જે હિસાબી ચોપડામાં શું ઇલેક્ટ્રોનિક ડેટા હોય છે ખરા? હા, હિસાબી ચોપડામાં બધું જ આવી ગયું, ઇલેક્ટ્રોનિક ડેટા આવી ગયું, પેન ડ્રાઈવ આવી ગઈ, કે ફ્લોપી ડિસ્ક આવી ગઈ, કે ઇવન તમારું ઈમેલ આઈડી પણ આવી ગયું કે જેમાં તમે ડેટા સંગ્રહ કરો છો, કંઈ પણ વસ્તુ કોમ્પ્યુટર સાથે બધું જ આવી ગયું. હા બિલકુલથી. તો હવે આ દસ્તાવેજ એટલે શું, તેના વિશે થોડી માહિતી આપશો? દસ્તાવેજ એટલે એવી વસ્તુ કે જેના આધારે આપણે કંઈ પણ નક્કી કરી શકીએ, કોઈ પણ ચિત્ર છે કે ફોટો છે, નકશો છે, આ બધી જ વસ્તુને દસ્તાવેજમાં ગણી શકાય. હા બિલકુલથી. તો જો વાર્ષિક મૂલ્ય કયા હેડ હેઠળ આવતું હોય છે? વાર્ષિક મૂલ્ય એ તમારે કયા હેડ હેઠળ આવે છે? વાર્ષિક મૂલ્ય એ જે હાઉસ પ્રોપર્ટી છે, મકાન, એનું જે ભાડું વાર્ષિક, હવે આપણું જે પ્રોપર્ટી છે એ સપોઝ તમારું મકાન તમે એન્યુઅલ વેલ્યુ જેને કહેવાય કે મકાન તમે 5,000 રૂપિયા ભાડે આપ્યું, જેમ ઇન્કમ ટેક્સમાં બતાવો. હવે એ મકાન તમારું જે 1000 વારના પ્લોટમાં ટનાટન બંગલો, તો શું એનું 5,000 ભાડું જ કહેવાય ખરું? એ 5,000 ભાડામાં તમે એ મકાન ભાડે આપશો ખરા? એ મળશે ખરું? નહીં મળે. તો એનું જે મ્યુનિસિપલ વેલ્યુએશન કહેવાય કે એના એ જ એરિયામાં બીજો કોઈ બંગલો આવી રીતે ભાડે આપ્યો છે એ વસ્તુ કન્સિડર થશે, એનું પ્રોપર્ટી ટેક્સ આવતું હશે, એમાં એનું વેલ્યુએશન હોય, અને જે એકચ્યુઅલ રેન્ટ છે, આ ત્રણમાંથી જે હાયર રકમ આવશે એ વાર્ષિક વેલ્યુ, એન્યુઅલ વેલ્યુ ગણવામાં આવે છે. સેક્શન 23 છે એની હાઉસ પ્રોપર્ટીમાં. હા બિલકુલથી. હવે આ જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હોય છે એ એટલે શું હોય છે? સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે જે પગારમાંથી બેઝિકલી સેલેરીડ એમ્પ્લોયને, આમ તો બીજા કોઈ એલાઉન્સીસ બાદ મળતા નથી હવે નવી રિજીમમાં, એક 75,000 રૂપિયા ફિક્સ
બાદ મળી જાય એના પગારમાંથી. અને ઓલ્ડ રિઝિમમાં જાઓ તો 50,000 રૂપિયા બાદ મળે છે. એક વોટ એવર સેલેરી હોય, 5 લાખ હોય, 50 લાખ હોય, 10 લાખ હોય, જેટલી પણ સેલેરી હોય, પણ આ ફિક્સ રકમ જ બાદ મળે છે. તો એને સ્ટાન્ડર્ડ ડિડક્શન કહેવામાં આવે છે. હવે જે શૈક્ષણિક સંસ્થા કોને કહેવાય છે તેના વિશે થોડી માહિતી આપશો. શૈક્ષણિક સંસ્થાઓ એટલે જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ આપવાનો છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, કે જેનો પ્રોફિટ કમાવાનો ઉદ્દેશ નથી, ફક્ત એજ્યુકેશન એ ફીસ કલેક્ટ કરે છે અને એના સ્ટુડન્ટો પાછળ એના કેમ્પસમાં એ એક્સપેન્સીસ કરે છે. એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ગણાશે. અને જે વૈજ્ઞાનિક સંશોધન છે એ શું કહેવામાં આવે છે અને એમાં શું આવતું હોય છે? વૈજ્ઞાનિક સંશોધન એટલે કુદરતી જે નેચરલ રિસોર્સિસ છે કે સોશિયલ એક્ટિવિટીઝ પણ છે, કે જેના વિશે કંઈ પણ આપણે રિસર્ચ કરવા માટે બધું રાખીએ છીએ, આપણે ટ્રાઇબલ રિસર્ચ જેને કહેવાય, તો એ બધું વૈજ્ઞાનિક સંશોધનમાં આવે છે. હા, બિલકુલથી. તો આ જે સ્પેક્યુલેટિવ બિઝનેસ છે એ શું હોય છે? સ્પેક્યુલેટિવ બિઝનેસ એટલે સટ્ટાકીય વેપાર, કે જ્યારે કોઈ વેપારનો મૂળ ઉદ્દેશ એ જે સોદો કરવામાં આવે છે વસ્તુની એકચ્યુઅલ ડિલિવરી કરવાનો હોતો નથી, ફક્ત એના ભાવમાં જે ફેરફાર થાય છે, તો એ ભાવના ફેરફારમાંથી જ મારે નફો લેવાનો છે કે નુકસાન આપવાનું છે. મારી જે ઇન્ટેન્શન છે સોદો કરવાની, એમાં એ સોદો કરીને એ વસ્તુની આપલે કરવાનો નથી. એ વસ્તુને સ્પેક્યુલેટિવ બિઝનેસ કહેવાય. જેમ કે શેર માર્કેટમાં અત્યારે આપણે કહીએ કે રોજનું રોજ શેર લેવે જ કરીએ, શેર ઇન્ટ્રાડે, તો સ્પેક્યુલેશન થઈ ગયું. મેં અત્યારે સવારે અદાણી ટોટલ ગેસ લીધા અને બપોરે વેચી દીધા, તો આ મારા માટે એક ઇન્ટ્રાડે સોદો થયો. તો આ સ્પેક્યુલેટિવ, કે જેમાં મેં અદાણી ટોટલ ગેસના શેર લીધા પણ નથી, આપ્યા પણ નથી, મેં ફક્ત એના પ્રાઇસ ફેરનો નફો થયો કે નુકસાન થયો, એ સ્પેક્યુલેટિવ બિઝનેસ થશે. બિલકુલથી. તો હવે આ જે કુલ ગ્રોસ આવક હોય છે એ શું હોય છે? ટોટલ ગ્રોસ ઇન્કમ, જે હમણાં આગળ જોયું કે ઇન્કમની વ્યાખ્યા છે કે 5 પ્રકારના હેડ ઇન્કમ ટેક્સમાં આપેલા છે, કે સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, બિઝનેસ ઇન્કમ, કેપિટલ ગેઇન અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. આ બધા જ ઇન્કમની જે કંઈ પણ ટોટલ ઇન્કમ થાય છે, દેટ ઇઝ કોલ્ડ ટોટલ ગ્રોસ ઇન્કમ. બિલકુલથી. તો કુલ આવક એટલે શું? કુલ આવક એટલે ગ્રોસ ઇન્કમ. હવે જે ટોટલ ગ્રોસ ઇન્કમ આપણી થઈ, સપોઝ 10 લાખ રૂપિયા થઈ, હવે 10 લાખ રૂપિયામાંથી આપણું એટીસીનું ઇન્વેસ્ટમેન્ટ હોય, મેડિક્લેમ પ્રીમિયમ હોય, એટીડીમાં ડિડક્શન મળે કે બીજા કંઈ પણ ડિડક્શન્સ બાદ કરતાં આપણી જે નેટ ઇન્કમ રહે છે એ ગ્રોસ ઇન્કમ કહેવાય. સપોઝ 10 લાખમાંથી મારા ડિડક્શન 2.5 લાખ રૂપિયા થાય છે, તો મારી 7.5 લાખ રૂપિયા જે ઇન્કમ થશે એ ગ્રોસ ઇન્કમ કહેવાય. હવે આ જે લોસ થતો હોય છે આપણે તેને આવક ગણી શકીએ ખરા? હા, લોસ અને આવક. આવક એ પોઝિટિવ ફિગર છે, લોસ એ નેગેટિવ ફિગર છે, એટલે લોસ એ પણ ઇન્કમમાં જ ગણાય. બિલકુલથી. તો હવે આ જે ભારતની વ્યાખ્યામાં સમુદ્ર કેટલે સુધી આવે છે? 12 નોટિકલ માઇલ કહેવાય છે, એટલે લગભગ 22-22.5 કિલોમીટર જેટલો એરિયા છે જે સમુદ્રમાં, આપણે સમુદ્રની બોર્ડરથી એટલા સુધી જઈએ ત્યાં સુધી આપણે ઇન્ડિયામાં છીએ એવું કહેવાય. પછી આપણે ભારતની બહાર થઈ ગયા કહેવાય. બિલકુલથી. તો હવે આ જે સ્થાયી સંસ્થા હોય છે એ શું હોય છે? પરમેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે વિદેશી કંપનીનું ભારતમાં એનું જે કંઈ પણ બિઝનેસ પ્લેસ એક આપ્યું છે, જે રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ એને ઇન્કમ ટેક્સમાં જાહેર કરવું પડે કે ભાઈ અમારો બિઝનેસ, જેમાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બધી ફોરેનની કંપનીઓ છે, એ લોકો અહીંયા બિઝનેસ કરશે તો એનું અહીંયા એક સ્પેસિફિક પ્લેસ આપશે. ઇન્સ્ટાગ્રામ છે, એનું કંઈ અહીંયા કશું છે નહીં, પણ એને અહીંયા એક એડ્રેસ આપવું પડશે, એને પરમેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય છે. બિલકુલથી. તો હવે આ જે વ્યક્તિગત સામાનનું ઉદાહરણ આપો અને તેની વ્યાખ્યા શું હોય છે તેના વિશે માહિતી આપશો. પર્સનલ ઇફેક્ટ, વ્યક્તિગત સામાન, જે મેં હમણાં આગળ આપણે વાત કરી મૂડી મિલકતમાં, કે જે વસ્તુઓ છે, મૂડી મિલકત પણ ના કહેવાય, કપડાં છે, ફર્નિચર છે, તો આ બધી વસ્તુ શું છે આપણા માટે કેપિટલ એસેટની ડેફિનેશનમાં નથી આવતી, કે જે ફક્ત પર્સનલ એસેટ ગણાય. હા, એમાં જ્વેલરી ભલે એક જાતનું આપણા માટે ડ્રેસિંગ મટીરિયલ જ થયું, પણ એમાં પ્રિશિયસ સ્ટોન હોય છે, ગોલ્ડ, સિલ્વર, પ્રિશિયસ સ્ટોન જે કિંમતી ધાતુ છે, તો એના કારણે એને કેપિટલ એસેટમાં ગણ્યું છે. અધરવાઇઝ એ પણ પર્સનલ ઇફેક્ટ કહેવાય. એટલે જે વ્યક્તિ પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે એ પર્સનલ એસેટ્સ, પર્સનલ ઇફેક્ટ કહેવાય. બિલકુલથી. તો આ તે ટીડીએસ હોય છે એ શું હોય છે તેના વિશે થોડી વિસ્તૃત થોડી માહિતી આપજો. હવે ઇન્કમ ટેક્સમાં ટીડીએસ
અને TCS આના પછી બીજો પ્રશ્ન પણ એ જ આવશે. તો TDS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, કે તમારો પગાર હોય, સપોઝ પગાર અમુક હદથી વધતો હોય ટેક્સેબલ લિમિટથી વધારે, તો એમ્પ્લોયર પોતે જે નોકરી આપનાર છે તમને એ તમારા સેલેરીમાંથી ટેક્સ ડિડક્ટ કરી કાઢશે. પછી કમિશન છે તો એમાં પણ લિમિટ્સ છે, રેન્ટ છે એમાં પણ લિમિટ્સ છે. બધી ઇન્કમ ટેક્સે જે કંઈ પણ ઇન્કમ થાય છે લોકોને, એ ઇન્કમ ઉપર અમુક થ્રેશોલ્ડ લિમિટો રાખી હોય છે કે આટલી લિમિટથી વધારે પેમેન્ટ કરવાનું થાય. તો જ્યારે જે પેમેન્ટ કરનાર છે એ એના ઇન્કમ ટેક્સના પ્રી ડિફાઇન્ડ પર્સન્ટેજ, કે કમિશનમાં તો 5%, કોન્ટ્રાક્ટ પેમેન્ટ છે તો 1%, 2%, એવી રીતે અમુક પ્રી ડિફાઇન્ડ પર્સન્ટેજ છે. એ પર્સન્ટેજની રકમ ડિડક્ટ કરવામાં આવે જે પેયર છે એ પેઇન આપતી વખતે. કે સપોઝ મારે કોઈ કંપની પાસેથી 1 લાખ રૂપિયા પ્રોફેશનલ ફી લેવાની થઈ, તો પ્રોફેશનલ ફીમાં 10% TDS છે. તો એ કંપની શું કરશે, મને પેમેન્ટ કરતી વખતે 90,000 મારા નામનો ચેક આપશે, 10,000 મારા વતી મારા પાન નંબરમાં ઇન્કમ ટેક્સમાં જમા કરાવશે. એટલે મને મળ્યા 90,000, 10,000 મારા પાન નંબરમાં મારા ઇન્કમ ટેક્સમાં જમા થઈ ગયા. એટલે હું જ્યારે રિટર્ન ફાઇલ કરીશ ત્યારે મારે જે ટેક્સ લાયબિલિટી હશે એમાંથી આ 10,000 સેટ ઓફ થશે અથવા તો મને રિફંડ મળશે. એટલે મારી ઇન્કમ શો થઈ જશે ત્યાં આગળ. એટલે આ TDS છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તો હવે આ જે TDS ની માહિતી આપી, તો હવે TCS એ શું હોય છે? આ TCS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ છે, કે અમુક વસ્તુઓમાં TCS છે. કે જેમ કે તમે 10 લાખથી વધારની ગાડી લો તો 1% TCS છે. એટલે આજે સપોઝ હું મારુતિની ગાડી લઈશ, કોઈ બી 20 લાખની ગાડી લઈશ, તો હું ડીલર પાસે જઈશ તો આ 20 લાખની ગાડી છે તો મારે એને 20 લાખ નથી આપવાના, તો મારે એને 20,20,000 આપવાના. કેમ કે 20 લાખ ગાડીના આપીશ પ્લસ 1% TCS એટલે 20,000 બીજા આપીશ. હવે ડીલર પોતે 20,000 મારી પાસેથી લઈને ઇન્કમ ટેક્સમાં મારા જ પાન નંબરમાં પાછા જમા કરાવશે. એટલે મેં જ્યારે એની પાસેથી સર્વિસ લીધી કે વસ્તુ લીધી, એવી રીતે અમુક ટેન્ડુ લીવ્સ છે, તમાકુના જે અમુક હોય છે એ બધામાં, સ્ક્રેપમાં છે, આ બધામાં TCSની પ્રોવિઝન લાગુ પડે છે. એટલે એમાં જ્યારે જે વેપારી છે, ખરીદનાર છે, એણે એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે વેચનારને. એ એના વતી ટેક્સ ભરશે, પાછા 20,000 મને રિફંડ મળશે, મારી ટેક્સ લાયબિલિટી સામે એડજસ્ટ થશે. પણ અત્યારે મારે આપવા પડે છે એક્સ્ટ્રા 20,20,000. જ્યારે ઓલામાં મને TDS હતો તો 1 લાખમાંથી 10 બાદ કરીને મને ને એવું મળ્યા. સમજ્યા? એટલે આવું TCSમાં મારે એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે. ઓકે, બરોબર છે. તો હવે આ TDS અને TCS ની વચ્ચે શું તફાવત છે એ સમજ્યા. તો હવે થોડી માહિતી એ આપશો કે આ જે ટેક્સ ઓડિટ હોય છે તે કોને લાગુ પડે છે? ટેક્સ ઓડિટ સ્પેસિફિક જે ટર્નઓવરની લિમિટ્સ હોય વેપારીને, આમ તો બધી કંપનીઓને બી લાગુ પડે છે, એમાં સ્ટેચ્યુટરી ઓડિટ આવે. બાકી જે વેપારી છે, ઇન્ડિવિજ્યુઅલ હોય કે HUF હોય, કોઈ પણ ટ્રેડર્સ ધંધો કરે છે, એનું જે અમુક સ્પેસિફિક લિમિટ છે, 1 કરોડ, 1.5 કરોડ, 2.5 કરોડ, 10 કરોડ, અમુક સ્ટેપ વાઇઝ છે, કે અમુક આટલા પર્સન્ટેજ કેશ રિસીવ થઈ ના થઈ, આ બધી પ્રી ડિફાઇન્ડ એની લિમિટ્સ આપેલી હોય છે ઇન્કમ ટેક્સમાં, જે દરેક વખતે બજેટે એમાં ચેન્જીસ બી થતા હોય છે. તો એ લિમિટ્સ જો આપણે ટર્નઓવરની ક્રોસ કરીએ તો આપણને જે ઓડિટ લાગુ પડે છે સેક્શન 44AB હેઠળ, એ ટેક્સ ઓડિટ કહેવામાં આવે છે. હા, બિલકુલથી. તો આ જે રિટર્ન ઓફ ઇન્કમ હોય છે એ શું હોય છે? ઇન્કમ ટેક્સ રિટર્ન જે આપણે ITRના ફોર્મ્સ છે, અલગ પ્રકારના, ટોટલ 7 પ્રકારના અત્યારે ફોર્મ છે. ITR 1 એ સેલેરી ઇન્કમ માટે લાગુ પડે છે. ITR 2 છે સેલેરી પ્લસ કેપિટલ ગેઇન અધર દેન બિઝનેસ ઇન્કમ હોય એના માટે લાગુ પડે. ITR 3 અને 4 છે એ બિઝનેસ ઇન્કમ માટે હોય છે. 5 એ ફર્મ માટે હોય છે. 6 એ કંપની માટે હોય છે. 7 એ ટ્રસ્ટ માટે હોય છે. એટલે આવી રીતે 7 પ્રકારના ITRના ફોર્મ છે કે જેમાં આપણે આપણી જે ઇન્કમ છે, આપણા ડિડક્શન છે, આપણી બધી અન્ય માહિતીઓ જે કંઈ પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વખત નક્કી કરે એવરી યર, એ પ્રમાણે આપણે ડિટેલ્સ અંદર ભરીને ચોકસાઈપૂર્વક આ ફોર્મ ભરવાના હોય છે. આ ફોર્મ ભરવામાં ભૂલો થાય તો આગળ સ્ક્રુટિની આવે, કોઈ વસ્તુ રહી જાય તો ફરીથી એને રિવાઇઝ કરવું પડે. તો એ બધું ના કરવું પડે. એટલે પહેલી વખતે ભરતી વખતે જ પૂરતી ચોકસાઈપૂર્વક એની જે નિયત સમય મર્યાદા હોય છે એ સમય મર્યાદામાં રિટર્ન્સ ફાઇલ કરવાના હોય છે. બિલકુલથી ભાવિકભાઈ, તો આજે આપણે અનેક સવાલ જવાબ કર્યા છે ઇન્કમ ટેક્સને લઈને, એટલે દર્શક મિત્રોને સમજી તો ગયા જ હશે અને વેપારીઓ બી સમજ્યા હશે, પરંતુ થોડી ઘણી હવે ટિપ્સ આપી દો ઇન્કમ ટેક્સને રિલેટેડ. ઇન્કમ ટેક્સના રિલેટેડ અત્યારે જે આપણે ITRના ફોર્મ જે વાત કરી, એ ITRના ફોર્મ ભરતી વખતે વ્યવસ્થિત રીતે એનું નક્કી કરો. એમાં જે કંઈ પણ ટેક્સ ભરવાનો થાય છે
એ ટેક્સ પણ પહેલેથી જ રિટર્ન ભરતી વખતે જ આપણે ભરવો પડે છે. પછી જ આપણે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. અધરવાઇઝ એ રિટર્ન જો ટેક્સ ભર્યા વગર ટેક્સ લાયબિલિટી પેએબલ રાખીને રિટર્ન ભરશો તો એ રિટર્ન ડિફેક્ટિવ થઈ જશે, અને ડિફેક્ટિવ રિટર્ન થઈ જાય તો પછી એ રિટર્ન ક્યારેય નથી ભર્યું એમ જ માનવામાં આવે છે. તો એવું ના થાય એના માટે આપણે ઓલવેઝ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ પ્રોપર ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લેવી જોઈએ. ન્યૂ રિજીમ, ઓલ્ડ રિજીમ, કઈ રીતે આપણને મેક્સિમમ ટેક્સ બેનિફિટ થાય છે એ જોવું જોઈએ. અને આપણો બેનિફિટ ભલે થતો હોય તો એમાં ગવર્મેન્ટને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ખોટું કરશો તો પ્રોબ્લેમ છે, બાકી તમને જે કાયદાકીય મર્યાદાઓના આધારે જે કંઈ પણ તમને લાભ મળવા પાત્ર છે એ તમે લઈ શકો છો, અને એ ધ્યાન રાખીને ચોકસાઈપૂર્વક આપણે રિટર્ન્સ ફાઇલ કરવા જોઈએ. તો બિલકુલથી ભાવિકભાઈ, જે રીતે અમારા દર્શક મિત્રોને સરસ ઇન્કમટેક્સને રિલેટેડ જે માહિતી આપી છે તેના કાયદા કાનૂન વિશે સમજાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે જે ઇન્કમટેક્સના કાયદાને લઈને ચર્ચાઓ કરી છે, ગયા એપિસોડમાં પણ તેને લઈને ચર્ચાઓ કરી હતી, અને આને લઈને પણ ખાસ જે ચર્ચાઓ થઈ છે સરળ અને સારી ભાષામાં જે ભાવિકભાઈએ માહિતી આપી છે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.